એક કંપની કે જેની હરીફાઈમાં બહુ જ મોટી મોટી કંપનીઝ, અને એ જે બિઝનેસ કરે ને એ બિઝનેસમાં નવું કંઈક થઈ શકે ને એમાં પોસિબિલિટી બહુ ઓછી. હવે એની કોમ્પિટિટર લિસ્ટ જુઓ તમે. એપલ મ્યુઝિક, વાયટી મ્યુઝિક એટલે કે યુટ્યુબ, એમેઝોન મ્યુઝિક, જીઓ માટે જીઓ સાવન, વિંક એટલે કે એરટેલનું મ્યુઝિકની એપ્લિકેશન, અને ગાના કે જે 2023 સુધી ટોપ ઉપર હતું પણ ફંડિંગના કારણે પ્રોબ્લેમ આવ્યો. આટલી બધી કોમ્પિટિટર્સની લિસ્ટ, અને એ જે બિઝનેસ કામ કરે એટલે કે સોંગ અને રિલેટેડ બિઝનેસ, એટલે સોંગમાં નવું થઈને કેટલું થઈ શકે, છતાં એને કેટલું બધું નવું કર્યું એ જાણીએ. હવે એ કંપની એટલે સ્પોટીફાઈ. સ્પોટીફાઈ એક વસ્તુ લોન્ચ કરી 2017માં, એટલે કે સ્પોટીફાઈના કોડ, એટલે કે તમે કે એવું કહી શકીએ આપણે કે સોંગ માટેના બારકોડ. હવે અહીંયા વસ્તુઓ કેટલી બધી અલગ થઈ તમે જુઓ કે હવે કોઈ પણ વ્યક્તિએ આની ઉપરથી અલગ અલગ બિઝનેસીસ ચાલુ કર્યા. ફોર ઇન્સ્ટન્સ કે કોઈનો બર્થડે છે તો એમાં તમે બર્થડે રિલેટેડ કોઈ પણ સોંગનો કોડ રાખીને કાંઈ પણ કોઈ ગિફ્ટ આર્ટિકલ છે એમાં તમે એ કોડ રાખી શકો. કોઈની એનિવર્સરી છે, કોઈ ફ્રેન્ડને આપવા માટેનું કંઈ છે, તો અલગ અલગ કાંઈ પણ સોંગના બારકોડ જે કોઈ એના સ્પોટીફાઈના કોડ છે એ તમે રાખી શકો. સેકન્ડ, પોડકાસ્ટ. હવે જોવા જઈએ ને તો ખાલી સોંગ નહીં, એણે એક કેટેગરી ચેન્જ કરી એટલે કે પોડકાસ્ટ. અને પોડકાસ્ટમાં સ્પોટીફાઈ એટલું બધું અલગ કર્યું કે વર્લ્ડમાં ભારતમાં સૌથી સારામાં સારા પોડકાસ્ટર જે તે સમયના હતા એમાં એને એક એવી ડીલ કરી કે એક્સક્લુઝિવ 24 કે 48 કલાક પહેલાં કોઈ પણ જગ્યાએ આવે ને કે યુટ્યુબ ઉપર, એપલના પોડકાસ્ટ ઉપર, ક્યાંય પણ કાંઈ પણ, એની પહેલાં સ્પોટીફાઈ ઉપર તમને એ વ્યક્તિઓના પોડકાસ્ટ સાંભળવા મળે. જેમ કે વર્લ્ડ લેવલે જોઈએ ને તો ધ જો રોગન એક્સપિરિયન્સ, અને ભારતમાં જે તે સમયે ધ રણવીર શો. એટલે આ ટ્રેન્ડિંગ ઉપર હતા તો એની સાથે કોલેબોરેશન કરી લીધું. થર્ડ, એગ્રેસિવ ક્રિએટર સિસ્ટમ, એટલે કે ક્રિએટર્સ, આર્ટિસ્ટ, આ બધા જે લોકો છે સિંગર્સની બધા માટે, એની માટે અલગ અલગ એવા બધા ટૂલ ને એ બધી વસ્તુઓ રાખી દીધી લોકોએ કે જેના કારણે એ બધાને ખૂબ સપોર્ટ મળે અને એ સ્પોટીફાઈ ઉપર આવી શકે અને રહી શકે. ફોર્થ, અલ્ગોરિધમિક પર્સનલાઇઝેશન, એટલે કે જેને જે સોંગ, જે રિલેટેડ સોંગ સાંભળવા છે ને એવા જ એની પ્લેલિસ્ટમાં એની સ્ક્રીન ઉપર આવી શકે ને એવા જ એને રિકમેન્ડેશન મળી શકે. એની પછીનું એટલે કે ફિફ્થ, એટલે કે કોલાબરેટિવ પ્લેલિસ્ટ, એટલે કે કોઈ પણ ફ્રેન્ડ્સ છે, નિયર એન્ડ ડિયર વન છે, બધાએ સાથે મળીને કંઈ સોંગ સાંભળવા છે તો એ કોલાબરેટિવ પ્લેલિસ્ટ બનાવી શકે. સિક્સ્થ, ડિઝાઇન, એટલે કે એનું યુઝર ઇન્ટરફેસ અને યુઝર એક્સપિરિયન્સ, એટલે સાવ સરળ, સિમ્પલ પણ બેસ્ટ એક્સપિરિયન્સ મળે ને એવું એનું આખીને એક એપ્લિકેશન તૈયાર કરી. સેવન્થ, લોકલાઇઝ્ડ પ્લેલિસ્ટ, એટલે કે અલગ અલગ લેંગ્વેજીસ જેમ કે ગુજરાતી, મરાઠી, પંજાબી, અલગ અલગ લેંગ્વેજીસમાં જે લોકલાઇઝ્ડ પ્લેલિસ્ટ એ લોકોએ બનાવી દીધા. 8, ક્રિએટર મોનેટાઇઝેશન ટૂલ, એટલે જે કોઈ પણ ક્રિએટર, આર્ટિસ્ટ, સિંગર્સ આ બધા છે એને માટે એને અર્નિંગ માટેના અલગ અલગ ટૂલ્સ તેને આપી દીધા. 9, હવે ઇવન ગૂગલના ફોન્સમાં પણ હવે જોવા જઈએ ને તો ગૂગલ એટલે કે યુટ્યુબમાંથી થઈ શકે સોંગ ને એવું, પણ ગૂગલના ફોનમાં એટલે કે ગૂગલ પિક્સલમાં અલાર્મ સેટ કરવા માટે સ્પોટીફાઈમાંથી પણ તમે સોંગ રાખી શકો છો. 10th, ચેટ જીપીટી સાથે કોલાબરેશન, એટલે કે તમે ચેટ જીપીટીમાં સર્ચ કરો કે સ્પોટીફાઈ અને એની રિલેટેડ કંઈ પણ સર્ચ કરો સોંગ લેવું તો તમને ત્યાં એક્સક્લુઝિવ એક વસ્તુ આપી દીધી છે ટાઈપ કરીને કે ત્યાં તમે એ રીતે સર્ચ કરી શકો. 11, મલ્ટી ડિવાઇસ ઇન્ટિગ્રેશન, એટલે કે બધી જ જગ્યાએ ચાલે, જેમ કે સ્માર્ટફોન, ટીવી, લેપટોપ, કમ્પ્યુટર, ઇવન ગૂગલ નેસ્ટ, એલેક્સા, અને એની સિવાય વાત કરીએ ને તો એક્સબોક્સ અને પ્લે સ્ટેશનમાં પણ આ વસ્તુ ઇન્ટિગ્રેટ થયેલી છે, એટલે કે બધી જ જગ્યાએ ચાલે. એટલા માટે કે તમે બીજી કોઈ પણ વસ્તુ યુઝ કરો છો તો બીજી એપ્લિકેશન ઉપયોગ કરવાની જરૂર ન પડે. હવે સ્પોટીફાઈના હેડક્વાર્ટરની વાત કરીએ તો સ્વીડનમાં અને એની અલગ અલગ 16 જગ્યાએ ઓફિસ આવેલી છે. સ્પોટીફાઈ 2008માં લોન્ચ થયું, અત્યારે 184 કરતાં વધારે દેશોમાં અવેલેબલ છે. 700 મિલિયન કરતાં વધારે એના યુઝર્સ, 100 મિલિયન કરતાં વધારે એમાં સોંગ્સ, 7 મિલિયન કરતાં વધારે પોડકાસ્ટ ટાઇટલ્સ અને 3.5 લાખ કરતાં વધારે ઓડિયો બુક્સ અવેલેબલ છે. સ્પોટીફાઈની સ્ટોરી તમને કેવી લાગી જરૂરથી જણાવો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.